ओके चलो હવે આપણે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટીમાં આગળ વાત કરીએ। કાલ જે આપણે જ્યાંથી સ્ટોપ કર્યું હતું ત્યાંથી આપણે આગળ જોઈએ અને શું કહેવા માંગે છે નવો ટોપિક આપણે ડિફરન્શિએશન છે જે આપણે ટોટલ આપણે 39 લેક્ચર થયા છે આની ઉપર। ओके कन्टिन्युटी एंड डिफरन्शिएबिलिटी टोटल આપણે 39 લેક્ચર થયા છે। હવે આપણે એક લેક્ચર આની ઉપર બનાવીને 40 લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું અને પછી આપણે નવા ટોપિક ડિફરન્શિએશન માં આગળ વધશું। ઓકે આ કન્ટિન્યુટી ડિફરન્શિએબિલિટી કહી શકાય કારણ કે આમાં લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ કન્ટિન્યુટી લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ એટ પોઈન્ટ આગળની લિમિટ એ તમારે ચેક કરવી પડે અને ચેક કરીને તમારે બંને આન્સર ઇક્વલ આવતા હોય તો તમે કન્ટિન્યુઅસ છે અથવા ડિફરન્શિએબલ છે એ તમે કહી શકો છો। ઈ ટાઈપના આપણે એમસીક્યુ એમાં ઘણા બધા અલગ અલગ ફંક્શન ટાઈપના હતા। ફ્રેક્શનલ પાર્ટ હતું, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન હતું, મોડ્યુલસ ફંક્શન હતું, ઓકે પછી સિગ્નમ ફંક્શન હતું, પછી મોડ્યુલસ અને બધાનો કોમ્બિનેશન હતો, કમ્પોઝિટ ફંક્શન હતા। એવા ઘણા બધા ફંક્શન ઉપર આપણે ચર્ચા કરી હતી અને ઘણા બધા એમસીક્યુ આપણે જોયા। ટોટલ આપણે 20 થી 25 એમસીક્યુ આની ઉપર જોયેલા છે અને બધા એમસીક્યુ અલગ અલગ કેવા કંઈક માંગે છે। તો હવે આપણે ખાસ ધ્યાન આપે કે આજનો એમસીક્યુ શું કહેવા માંગે છે। આપણે કાલના ટોપિક ઉપર જ આગળ વધશું। મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ। ઓકે કાલના ટોપિક ઉપર જ આપણે આગળ જોશું। મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપ એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા એવા આપણે એમસીક્યુ જોવાના છે। ઓકે અહીંયા પ્રકાશ વધારે પડતો હશે તમારે એટલે હું નીચેથી રકમ લખીશ। ચાલો અને ઓલી બાજુ આપણે સોલ્વ કરશું શું કહેવા માંગે છે એની ઉપર। ચાલો જે શું રકમ છે તમારી માટે પાછું હું લખીને આવ્યો છું અને થોડું વાંચતા રહેજો વેકેશનમાં કારણ કે અહીં કોરોનાના કેસીસ જેમ જેમ વધશે એમ લોકડાઉન પણ વધવાની શક્યતા છે એટલે ખાસ તમે થોડું વાંચવાનું ઘરે વધારી લેજો। ચાલો એક સિમ્પલ એમસીક્યુ થી ચાલુ કરશું। ધ ફંક્શન ઓકે જોઈ લો કે ક્યાં પ્રકાશ નથી આવતો તમારે। ઓકે નીચે લખીએ થોડું the function f of x is equal to the function f of x is equal to 5x minus 4 4x square minus 3x 3x plus 4 0 less than x less than equal to 1 1 less than x less than 2 and x greater than equal to 2 of it। okay આ ફંક્શન આપેલું છે અને ઓપ્શન આપેલા છે તમને કે કન્ટિન્યુઅસ at x is equal to 1 and x is equal to 2। બી ઓપ્શન તમને આપેલો છે continuous at x is equal to 1 but not differentiable अथवा derivable પણ કહી શકો। non differentiable આપણે રાખશું non differentiable તો not derivable જે પણ શબ્દ વાપરી શકો કોઈ પ્રોબ્લેમ નથી but not derivable okay but not derivable at x is equal to 2। okay C option છે તમારો continuous at x is equal to 2 but not derivable at x is equal to 1 and then B option છે તમારો continuous at x is equal to 1 and 2 but not derivable at x is equal to 1 and 2। ઓકે આ રીતનો તમને સવાલ આપેલો
છે. હવે આપણે આનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ. ઓકે, સિમ્પલ એમસીક્યુ છે એટલે જ આપણે છેલ્લો પાર્ટ અને છેલ્લું પૂરું રહે એટલે એમસીક્યુ આપણે ઈઝી આની પછી થોડો અઘરો લેશું. શું કહેવા માંગે છે કે ફંક્શન f of x ઇઝ કોઈ આપેલું છે 0 થી 1 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે અને x greater than equal to 2. Continuous at x is equal to 1 and 2 continuous at x is equal to 1 but not differentiable અથવા non derivable. બંનેનો મીનિંગ સમજ થાય પણ નોટ ડેરિવેબલ એટલે કે એનું મૂલ્યની વાત થાય છે એટલે આપણે ડાયરેક્ટ ડિફરન્શિએશન તમે કરી શકશો at x is equal to 2. Continuous at x is equal to 2 but not derivable at x is equal to 1. And continuous બંને પોઈન્ટ આગળ અને નોન ડેરિવેબલ બંને પોઈન્ટ આગળ. ઓકે, તો સોલ્યુશન જોઈએ. બહુ સિમ્પલ એમસીક્યુ છે. તમને ખ્યાલ છે કે આ વસ્તુ મેં તમને ઘણા બધા એમસીક્યુ આ રીતના શીખવાડેલા છે. ખાસ તમે ધ્યાન આપો, આરામથી સમજાઈ જાય એવું છે. શું કરશું? એક પોઈન્ટ કયો છે? x less than equal to 1 આપેલું છે, 1 less than x આપેલું છે. ઓકે, x less than equal to 1 છે અને 1 less than x આપેલું છે. x less than 2 છે, x greater than equal to 2 આપેલું છે. એટલે કે કન્ટિન્યુટી ચેક કરવાના પોઈન્ટ તમને કેટલા આપેલા છે? બે પોઈન્ટ આપેલા છે, એક 1 અને 2. અને સેમ એજ તમે રકમમાં જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ પણ કેવા છે? 1 અને 2 આપેલા છે. ખાસ ધ્યાન રાખજો. પ્લસ 0 આગળ અને 2 કરતા હાયર વેલ્યુ હવે ચેક કરી શકાય, પરંતુ 0 ની લેસ ધેન વેલ્યુ છે, 0 લેસ ધેન x છે, પરંતુ 0 ની ગ્રેટર ધેન વેલ્યુ આપેલી નથી. ઓકે, એટલે જ્યાં પોઈન્ટ નથી આપેલો એટલે આપણે ચેક કરી શકશું નહીં અત્યારે. ઓકે, પરંતુ એક ખાસ ધ્યાન રાખજો, અહીં કોઈ ફંક્શન છે પોલિનોમિયલ છે એટલે કન્ટીન્યુઅસ હોવાની શક્યતા વધી જાય. મલ્ટીપલ કરેક્ટ આન્સર ટાઈપનો છે એટલે એક કરતા વધારે આન્સર આવવાની શક્યતા રહે. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. આપણે કન્ટિન્યુટી ચેક કરીએ એની પહેલા આપણે લખીએ કે સપોઝ આપણે કન્ટિન્યુટી ચેક કરવાની છે. કન્ટિન્યુટી થોડી ભૂલ છે મને એવું લાગે છે કેમ, અથવા આપણે આખું સેન્ટેન્સ લખીએ. Suppose the function is continuous at x is equal to 1. So x is equal to 1 હોય તો continuous આપણે ચેક કરવું છે. ઓકે, શું કરું છું? આપણે કન્ટિન્યુટી ચેક કરવી છે. તો એમ પણ લખી શકો તમે કન્ટિન્યુટી ની વાત કરો. કન્ટિન્યુટી. ઓકે, કન્ટિન્યુટી for x is equal to શું આવશે? 1 આવશે. ઓકે, હવે આપણે જોઈએ ઓકે, ચાલો હવે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે હવે આપણે જોઈએ અને કઈ રીતના આને સોલ્વ કરી શકાય છે એની ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ. ઓકે, ખાસ સમજવાની ટ્રાય કરજો કઈ રીતના આને સોલ્વ કરી શકાય. અને સિમ્પલ એમસીક્યુ છે, પહેલેથી આપણે સિમ્પલ એમસીક્યુ લઈએ છીએ. ચાલો હવે આપણે કન્ટિન્યુટીની વાત કરીએ. કન્ટિન્યુટી ફોર x is equal to 1. એક આગળ આપણે ચેક કરીએ તો આપણે f of 1 minus ની વાત કરીએ તો લિમિટ x tending to 1 minus. ઓકે, એક કરતા લેસર ની વાત કરીએ તો શું આવશે? 5x minus 4 આવશે. વેલ્યુ પુટ કરો તો 5 minus 4 એટલે શું વેલ્યુ આવશે? 1 આવશે. તો સેમ એજ 1 પ્લસ ની વાત કરો તો 1 પ્લસ આગળ શું છે? એક આગળ ફંક્શન છે 1 પ્લસ એક કરતા વધારે વેલ્યુ ત્યારે શું છે? લિમિટ હું એક સ્ટેપ લખી શકું 4x square minus 3x 1 મૂકો તો 4 minus 3 એટલે 1 આવશે. અને f of 1 આગળ પોઈન્ટ શું છે? f of 1 આગળ આ જ વેલ્યુ આવશે 1. therefore f of માં 1 minus f of 1 plus and f of 1 આગળ given ફંક્શન છે એ કેવું છે? કન્ટીન્યુઅસ છે. ઓકે, એટલે given ફંક્શન કન્ટીન્યુઅસ છે. સેમ એજ આપણે કન્ટિન્યુટી for x is equal to 2. x બરાબર 2 આગળ આપણે કન્ટિન્યુટી ચેક કરીએ તો શું આવશે? f of 2 minus આગળનું ફંક્શન 2 minus x હતા એટલે શું વેલ્યુ છે? 4 into 2 square minus 3 into 2 શું આવશે? 4 minus 6 એટલે 10 વેલ્યુ હશે. f of 2 plus ની વાત કરીએ તો f of 2 plus ની વાત કરીએ x ની વેલ્યુ 2 કરતા વધારે તો કેવું આવશે? 3x plus
4 વેલ્યુ પુટ કરી. 2 માઈનસ નો મતલબ -2 મૂકવાના નથી. તમે સારું એવું સમજ તમને. 3 દુ 6 + 4 બરાબર 10. અને f(2) આગળ વેલ્યુ જોઈએ તો પણ 10 આવશે. therefore f(2 + = f(2 - and f(2)). આ ત્રણે કેવા આવે? ઇક્વલ આવે. એટલે કે ફંક્શન છે એ કન્ટીન્યુઅસ ક્યાં છે? x બરાબર 1 આવે. so we can say f of x is continuous at x = 1 and 2. એટલે પહેલો પોઈન્ટ આપણો સાચો છે, continuous at x = 1 and 2. એટલે કે આ આપણો પોઈન્ટ સાચો બને છે. હવે આપણે શું ચેક કરવાનું છે? ડેરિવેટિવ. અને ડેરિવેટિવ અથવા ડેરિવેબલ શબ્દ યુઝ કર્યો છે, તો ડાયરેક્ટ નો ડેરિવેટિવ શક્ય હોય અને ઈઝી રીતે આપણે કરી શકશું. તો આપણે એટલું સાફ કરી નાખીએ. તમે SS લઈ નાખજો. ચાલો હવે ડેરિવેબલ માટે શું કહેવા માંગે છે જોઈએ આપણે. ડેરિવેબલ ફંક્શન તો f' of x કરી નાખે આપણે. f' શું આવશે વિચારો તમે કે આનું ડેરિવેટિવ શું થવાનું છે? 5 થવાનું છે. 5 શું 4 નું 0 રહે. અહીં શું આવશે? 4 2 ને 8x - 3 આવશે. 8x - 3 આવશે. અહીં શું આવશે? 3 આવશે. પોઈન્ટ ની વેલ્યુ શું છે? 0 <x < 1 1 <x < 2 and x > 2. ઓકે. હવે ડેરિવેટિવ ચેક કરો ફોર 1 માઈનસ માટે. 1 આગળ ચેક કરવાનું છે અને 2 આગળ ચેક કરવાનું છે. તો 1 માઈનસ ની વાત કરો. x ની વેલ્યુ 1 કરતા નાની ત્યારે 1 આવે. 1 કરતા નાની ત્યારે શું આવે? 5 આવે. 1 કરતા વેલ્યુ હાયર હોય ત્યારે શું આવે? 8. x ની વેલ્યુ શું મૂકશું? 1 મૂકશું એટલે શું આન્સર આવશે? 5 આવશે. આમાં એક પોઈન્ટ ચેક કરવાની જરૂર નથી. એટલે f' of 1 minus is equal to f' of 1 plus. ઓકે, એટલે ડેરિવેબલ થયું. હવે 2 આગળ ચેક કરીએ તો f' of 2 plus 2 કરતા હાયર વેલ્યુ માટે તો વેલ્યુ શું આવે છે? and f' of 2 minus 2 કરતા લોઅર વેલ્યુ માટે 8 into 2 minus 3. ઓકે, શું કઈ જોઈએ તો શું આવે છે? 8 2 plus એટલે કે 3 આવ્યું. and 2 કરતા વેલ્યુ માઈનસ ત્યારે આપણે 8 into 2 એટલે 16 minus 3 એટલે શું આવશે? 30. f' 2 plus is not equal to f' 2 minus. એટલે કે given function છે f of x is derivable at x is equal to 1 and not derivable at x is equal to 2. તો કયો આન્સર આવશે? continuous at x is equal to 1. continuous છે આપણે પહેલા ચેક કર્યું, but not derivable x is equal to 2. હા, not derivable x is equal to 2 એટલે આન્સર પણ આપણો સાચો બનશે. ત્રીજો ઓપ્શન છે કે continuous છે, હા, પરંતુ એ કેસ not derivable, પરંતુ x ઓકે. એટલે કે શું કહેવા માંગે જો તમે કે continuous at x is equal to 2. હા, continuous 100% છે, પરંતુ એ એમ કહે છે કે not derivable x is equal to 1. પરંતુ આપણે x બરાબર 1 આગળ શું આવે? ડેરિવેબલ આવશે. એટલે આ ઓપ્શન કયો છે? ખોટો છે. કન્ટીન્યુઅસ છે, હા, પરંતુ બંને આગળ ડેરિવેબલ નથી. એક આગળ ડેરિવેબલ છે પરંતુ એક આગળ નથી. એટલે આ ઓપ્શન પણ કયો હશે? ખોટો. એટલે આન્સર શું આવશે આપણો? આન્સર A and B. ઓકે, આન્સર શું આવશે? A and B. આ રીતે આપણે આ MCQ સોલ્વ કરી શકીએ. ચાલો હવે આપણે નવો MCQ જોઈએ. ઓકે, ચાલો હવે આપણે પાછો એક નવો MCQ જોઈએ. એક MCQ આપણે જોયો બહુ સિમ્પલ હતો અને હવે આપણે નવા MCQ બાજુ જઈએ અને નવો MCQ શું કહેવા માંગે છે એની આપણે વાત કરી અને કઈ રીતના સોલ્વ કરી શકાય છે એની ઉપર આપણે વાત કરી. જોઈએ રકમ શું કહેવા માંગે છે તમે જોઈએ. આપણે let f of x is equal to greatest integer function આપેલું. શું આપેલું છે તમને? greatest integer function. ઓકે, greatest integer function આપે f of x is equal to greatest integer function and g of x is equal to 0x square where x belongs to z and x belongs to r minus z. શું આપેલું છે? x belongs to z અને x belongs to r minus z. એવું લાગે તો આપણે અહીં નાના અક્ષર પડે તો આપણે નીચે લખીએ થોડા મોટા અક્ષરે. and g of x is equal to 0x square x belongs to z and
x belongs to r minus z. then ઓપ્શન આપેલા છે તમને શું કીધું છે લિમિટ x tending to 1 g of x exists. now substitute exists but g of x is not continuous at x is equal to 1. B option f of x is continuous at x is equal to 1. C option g of f is continuous for all x. and the last option f of g is continuous for all x. ઓકે આ રીતનો તમને એમસીક્યુ આપેલો છે આપણે લાસ્ટ એમસીક્યુ લેશું. ઓકે આજે થોડો એવો નાનો વિડિયો બનાવશું આપણે. ખાસ ધ્યાન રાખો કે આ એમસીક્યુ શું કહેવા માંગે છે. સિમ્પલ એમસીક્યુ છે, ખાસ સમજવાનું ટ્રાય કરો કે f of x is equal to gif by x આપેલું શું આપેલું છે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન આપેલું છે and g of x is equal to શું આપેલું છે x belongs to z. જ્યારે 0 હોય ત્યારે x belongs to r minus z x square. then limit x tending to 1 g of x exists but અસ્તિત્વ ધરાવે છે. it means કે ઇન્ફાઇનાઇટ નથી આવતું, કેવો છે ફાઇનાઇટ વેલ્યુ ધરાવે છે. કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ એની વાત નથી કરતો, પરંતુ અસ્તિત્વ ધરાવે છે, વૈકલ્પિક વેલ્યુ આપે છે અથવા જે પણ ગ્રાફ હોય કે. but g of x is not continuous at x is equal to 1. અસ્તિત્વ ધરાવે છે એટલે કે અવ્યાખ્યાયિત બનતો નથી. f of x is continuous at x is equal to 1. g of f is continuous for all x and f of g is continuous for all x. તો આ રીતના તમને રકમ આપેલી છે. હવે આ રકમ સોલ્વ કરવા માટે બહુ સિમ્પલ મેથડ છે અને ખાસ ધ્યાન આપો તો આ આરામથી તમને આ એમસીક્યુ આવડી જશે અને તમે સોલ્વ કરી શકશો. ખાસ ધ્યાન રાખજો આમાં કમ્પોઝિટ ફંક્શનનો પણ યુઝ કરવામાં આવે છે. કમ્પોઝિટ ફંક્શનનો યુઝ કઈ રીતના થાય ઈ મેં તમને ઘણી વખત કીધેલું છે કે સપોઝ f of x and g of x are continuous, then composition of f of g and g of f are also continuous. f of g અને g of f f of x અને g of x continuous હોય તો એનો જે કમ્પોઝિશન કરો છો તમે f of g and g of x જે તમે કમ્પોઝિશન કરો છો જેને આપણે કે સંયોજિત વિધેય બનાવો છો એ પણ કેવો હશે કન્ટિન્યુઅસ હશે. ઓકે એટલે ખાસ f of x g of x ની ચર્ચા કરવાની છે. તો આપણે એક એક પોઈન્ટ લેતા જઈએ અને સમજવાની ટ્રાય કરીએ કે આને કઈ રીતના સોલ્વ કરી શકાય અને કઈ રીતના સમજી શકાય. ઓકે સોલ્યુશન જોઈએ. પહેલા g of x ફંક્શન ની વાત કરીએ. બધા આપણે ફંક્શન ચેક કરશું, એક એક ફંક્શન તમને ચેક કરાવે છે એટલે તમને ખ્યાલ આવે. ઓપ્શન નંબર A, કારણ કે ટોપિક શું છે મલ્ટીપલ કરેક્ટ આન્સર એટલે એક કરતા વધારે આન્સર આવે. તમને હું ધીમે ધીમે સમજાવું, તમે સ્પીડમાં ઘરે સોલ્વ કરી શકો છો. પહેલા g of x અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ ચર્ચા કરવાની છે. તો g of x ની વેલ્યુ કંઈક આવે છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે. તો જ્યારે હવે જો સમજો x belongs to z આપેલું છે અને x belongs to r minus z, આ બંનેનો મતલબ ઘણો બધો બદલાઈ જાય છે. x belongs to z એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી બધી વેલ્યુ 0 1 2 and પ્લસ ઇન્ફાઇનાઇટ, પરંતુ ઇન્ટીજર એટલે પૂર્ણ સંખ્યા લેવાની છે. અને આ જે આ વસ્તુ શું દર્શાવે છે r માંથી પૂર્ણ સંખ્યા બાદ કરી નાખવાની. પૂર્ણ સંખ્યા એટલે કે z બાદ થઈ જાય તો બધી અપૂર્ણાંક વધશે રેશનલ. ઓકે જે આપણે ક્વેશ્ચન ટાઈપની હોય 2/5 3/8 √2 કોઈ પાઈ વેલ્યુ એ બધી વેલ્યુ કેમ આવશે r - z માં આવશે. ઓકે નેચરલ નંબર પણ આમાં આવી જશે એ એમાંથી બાદ કરી નાખવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો ફંક્શન લેવાનું. તમને કોઈ એવું ફંક્શન નથી આપેલું કે 0 થી લેસ ધેન ઇક્વલ ટુ આમાં છે તો આ લ્યો, આની ખ્યાલ છે તો આ લ્યો, એવું આપણને કીધેલું નથી. એટલે ખાસ આમાં ફોકસ કરજો. તો શું કરું કે કન્ટીન્યુઅસ કયા પોઈન્ટ આગળ એક આગળ કયું તો આપણે પહેલા એક આગળ કન્ટીન્યુઅસલી ચેક કરીશું. for x is equal to 1, f of 1 minus ની વાત કરો. 1 minus નો મતલબ શું થાય? 1 minus એટલે એક કરતા નાનો.
એક કરતા નાનું તમે એવો તો કોઈ પોઈન્ટ નથી આપેલો. ઓકે, g of x ની વાત કરવાની છે. કયા ફંક્શન ની વાત કરવાની? g of x. એક કરતા નાનું એટલે પૂર્ણ સંખ્યા નથી. એક કરતા નાનું એટલે કે શું હોઈ શકે? 0 અને 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ હશે 0.1 0.2, કારણ કે આપણે નેબરહુડ ની વાત કરીએ છીએ. c - h એટલે 1 - h ની વાત કરો છો તમે, એટલે 1 - h ખૂબ જ નાનું હોય, એટલે કે 0.1 0.2 0.99 આ બેની વચ્ચે. તો એવી જ્યારે સંખ્યા હોય એ કેમ આવશે? આમાં તો આવશે ને x belongs to z, એ તો પૂર્ણ સંખ્યા માટે છે. સમજાય તમને? આ r - z એટલે કે પૂર્ણ સંખ્યા બાદ કરી નાખીશ, બાકીના જે હોય એટલે કયો ફંક્શન લેવું પડશે? આપણે x નો વર્ગ લેવું પડશે. લિમિટ x tending to 1 minus x નો વર્ગ એટલે 1 નો સ્ક્વેર શું આવશે? 1 આવશે. શું આવશે? 1 આવશે. ઓકે, તો આપણને એક વેલ્યુ આપણને ખબર પડી. ખાસ ધ્યાન રાખજો, 1 એટલે કે પૂર્ણ સંખ્યા નથી એની સિવાયનું ફંક્શન કોઈ પણ હોઈ શકે, પરંતુ પૂર્ણ સંખ્યા સિવાયનું આપણે 1 માઈનસ એટલે કે c minus h, therefore 1 minus h, c તરીકે કોણ છે? 1, h તરીકે કોઈ પણ 0.000 વેલ્યુ હોય એટલે કે અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યાનું ફંક્શન કયું છે? આ છે. ખાસ ધ્યાન રાખજો, અક્ષર MCQ એવો છે મેન્યુઅલ કે કોઈ બોર્ડર આપણને કેવી છે? કોઈ 0 થી 2 1 થી 2 એવી રીતના આપેલી નથી. x belongs to z આપેલું છે અને x belongs to r minus z આપેલું. ઓકે, રેશનલ અને ઇરેશનલ ઈ ટાઈપનું કહી શકાય. ચાલો હવે f(1+) ની વાત કરો. ઓકે, ચાલો હવે આપણે કઈ વાત કરી? f(1+) ની વાત કરવાની છે કે f(1+) શું કહેવા માંગે છે? 1+ એટલે કે 1 કરતા હાયર વેલ્યુ, 1 કરતા હાયર વેલ્યુ એટલે કે આપણે 1 કરતા આગળનું વેલ્યુ c + h, 1 + h, h ની વેલ્યુ કેવી હશે? 0 પર સમથિંગ માં હશે, એટલે 1.0 પર સમથિંગ 2 આ કોઈ પણ વેલ્યુ હશે. તો એ પાછી અપૂર્ણાંક જ આપે છે, એટલે કે x belongs to r minus z, ત્યારે ફંક્શન કેવું હશે? x નો વર્ગ 1 નો વર્ગ શું આવશે? 1 આવશે. ઓકે, અને 1.1 ની વાત કરો તમે, 1.1 ની આવે તો 1 કેવો છે? ઇન્ટીજર છે. ઇન્ટીજર માં અપૂર્ણાંક છે ત્યારે આપણને ફંક્શન શું છે? 0, એટલે કે f(1 - is equal to f(1 + i), પરંતુ is not equal to f(0). એટલે ત્રણ પણ ઇક્વલ ટુ આવતા નથી. ઇટ મીન્સ આપણે ફંક્શન નું નામ શું આપેલું છે? g of x આપેલું છે, એટલે આપણે અહીં શું લખશું? g લખશું. સોરી, શું આવશે? g, કારણ કે આપણે g નામ આપેલું. સો g of x is not continuous અથવા discontinuous લખો તો પણ આવશે. is not continuous at x is equal to 0. g of x કન્ટીન્યુઅસ નથી, એ વાત હતી, અને એક્ઝિસ્ટ એટલે બધાના આન્સર મળે છે, કોઈ ઇન્ફિનિટી વેલ્યુ આપતો નથી, એટલે એક્ઝિસ્ટ પણ થાય છે અને નોટ ડિફરન્શિયેબલ છે. એટલે પહેલો ઓપ્શન કયો હશે? 100% સાચો છે. પહેલો ઓપ્શન કયો છે તમારો? સાચો છે. હવે આપણે ઓકે જોઈ લેજો. હવે આપણે કયા ઓપ્શન ઉપર જઈએ છીએ? બીજા ઓપ્શન ઉપર જઈએ. શું કહેવા માંગે છે બીજો ઓપ્શન? આપણે એની વાત કરીએ. ચાલો, ઓપ્શન નંબર કયો લેશો આપણે? બી. ઓપ્શન નંબર બી શું છે? f of x is continuous at x is equal to 1. તો f of x તરીકે ફંક્શન શું છે? gif નું ફંક્શન છે. સમજો હવે, f of x is continuous તમને શું આપેલું છે? at x is equal to શું આપેલું છે? 1 આગળ આપેલું છે. સોરી, ઓપ્શન શું આપેલું છે? મારે જોવું પડશે. ઓકે, ઓપ્શન છે તમારો f of x is અહીં રકમમાં શું આપેલું છે કે f of x is not continuous. શું આપેલું છે? not continuous. not continuous at x is equal to 1. ઓકે, આ રીતની રકમ આપેલી છે. મેં રકમ ચેક કરી ફરી વખત, મને પ્રોબ્લેમ લાગ્યો છે એમાં, કારણ કે કન્ટિન્યુઅસ ન હોઈ શકે ત્યાં, કારણ કે gi ફંક્શન છે. gi ફંક્શન ક્યારે કન્ટિન્યુઅસ? x belongs to 0 તો નથી હોતો. તો હવે આપણે આની વાત કરી for x is equal to કોને આગળ આપણે ચેક કરવાનું છે? 1 આગળ ચેક કરવાનું છે. તો આપણે x બરાબર કોને આગળ ચેક કરશું? 1 આગળ. શું કીધું છે? તો 1 આગળ f of 1 પ્લસ છે. તો 1 પ્લસ નો મતલબ શું થાય? 1 કરતા હાયર વેલ્યુ. તો 1 કરતા હાયર વેલ્યુ કોઈ પણ 1.2 કે કોઈ પણ હશે. f of x ની પાસે g of x હવે જોવાનું નથી. તો 1.2 સપોઝ છે, તો 1 and 1.2 ની વચ્ચે આવશે 1 અને 2 ની વચ્ચે 1.2 હશે, એટલે એની વેલ્યુ શું આવશે? હંમેશા 1 આવશે. ઓકે, 1 પ્લસ હશે એટલે વેલ્યુ શું આવશે? 1 આવશે. સેમ એઝ ફંક્શન 1 માઈનસ ની વાત કરો તો 1 માઈનસ એટલે 1 કરતા નાની, એટલે 0 પર સપોઝ આપણે 0.65 લઈએ તો કોની વચ્ચે આવશે?
તમારો x છે એ 0 અને 1 ની વચ્ચે આવશે એટલે વેલ્યુ શું હશે 0 હશે ઓકે 0 હશે અને f(1) માં સપોઝ પૂર્ણ સંખ્યા લઈએ તો પૂર્ણ સંખ્યા આવે શું આવશે 1 આવશે ઓકે 1 નો પૂર્ણ સંખ્યા હોય ત્યારે gi શું આવે 1 આવે એટલે કે f of x is not continuous at x is equal to 1 okay f of x is not continuous આપણે જોયું ત્રણે પણ સમાન આવતા નથી અહીં 1 આવશે અહીં 0 આવશે 1 આવશે એટલે કન્ટીન્યુઅસ નથી એટલે આ ઓપ્શન પણ આપણો કેવો થાય સાચો બનશે આ ઓપ્શન પણ કેવો બનશે આપણો સાચો બનશે કે f of x કેવો છે કન્ટીન્યુઅસ નથી એટલે કે કેવો છે નોટ કન્ટીન્યુઅસ છે ચાલો હવે આપણે કયો સેટ કરશું ઓપ્શન નંબર C ની વાત કરીએ ઓપ્શન નંબર C શું ઓપ્શન નંબર C શું કહેવા માંગે જોઈએ આપણે કે g of f ફંક્શન છે શું કીધું છે g of f ફંક્શન કીધું for g of f ઓકે હવે આમાં જોઈએ શું કહેવા માંગે g of f નો મતલબ શું થાય g of f is equal to g of f of x તો f of x તરીકે કોણ છે x આપેલું છે f of x ની વેલ્યુ અહીં મૂકી હવે આ વેલ્યુ તમારે કેમાં મૂકવાની છે g માં મૂકવા જવાનું છે તો g માં મૂકો તો 0 નું શું થશે 0 આવશે અને અહીંયા શું આવશે x નો વર્ગ આવશે સમજાયું હવે 0 ની વેલ્યુ આગળ શું આવશે 0 આવશે સમજાયું તમને હવે પોઈન્ટ આપણે કયા છે ફોર ઓલ x માટે કીધું છે ફોર ઓલ x માટેની વાત થાય g of f ની વાત થાય તો આને તમે સમજવાની કેમ ટ્રાય કરશો કે આ 0 ની વેલ્યુ શું આવશે 0 જ આપવાનું છે શું આવશે 0 જ આપવાનું છે હવે અહીંયા સમજવા જેવું છે x belongs to r minus z r minus z એટલે કોઈ પણ વેલ્યુ r minus z એટલે કે રિયલ નંબર માંથી z બાદ કરીને હું કોઈ પણ વેલ્યુ લેશું 1/2 સપોઝ શું લેશું 1/2 તો 1/2 નો સ્ક્વેર શું આવશે 1/4 અહીં આપણે સ્ક્વેર છે તો 1/4 નું gif શું થાય 0.25 છે એનું gif શું થવાનું 0 બનવાનું શું બનવાનું 0 બનવાનું કોઈ પણ બીજી વેલ્યુ લઈએ કે r minus z છે તો z બાદ કરીને કોઈ પણ વેલ્યુ લો તમે શું કીધું છે કોઈ પણ વેલ્યુ લો સપોઝ હું 1 ના છેદમાં 2 લેઉં છું એટલે કે 0.5 નું gif શું થવાનું 0 બનવાનું શું બનવાનું 0 બનવાનું એટલે કે r minus z ના ઘટકો હું લઈ નાખું તો મારે ફંક્શન છે e કેવી વેલ્યુ આપે છે 0 વેલ્યુ આપે છે ફંક્શન ની વેલ્યુ શું આવે છે અમારે 0 આવે છે r minus 1 ની વાત કરો તો આ રીતના તમે એક વસ્તુ વિચારજો g of f એટલે કે f ની વેલ્યુ તમારે કેમાં પુટ કરવાની છે g માં પુટ કરવાની છે 0 આગળ બે વેલ્યુ 0 આપે છે પરંતુ અહીં કોઈ વસ્તુનો સ્ક્વેર બની જાય છે એટલે કે તમે કહો સાહેબ -0.5 લઈ લો પણ એનો સ્ક્વેર શું થઈ જવાનો છે 0.25 થઈ જવાનો છે 0.25 શું થઈ જશે 0 એટલે કોઈ પણ વસ્તુ લો ત્યારે શું આવશે 0 આવશે શું આવશે 0 આવશે એટલે આપણે કહી શકીએ કે g of f એ હંમેશા કેવો બનવાનો છે 0 આવશે તો આની ઉપર કહી શકીએ કે g of f x is continuous for all x કોઈ પણ x લઈ લો જો x તમે 5 લેશો x તરીકે 5 લ્યો તો 5 પૂર્ણ સંખ્યા છે ત્યારે તો વેલ્યુ શું આવે છે 0 આવે અને કોઈ પોઈન્ટ વાળે લ્યો તો પણ જવાબ શું આવે 0 આવે એટલે કે g of f x is continuous for all x બધા ઘટકો માટે કેવી શબ્દ કન્ટીન્યુઅસ ઓકે એટલે કે આ પણ આપણો કેવો થાય પોઈન્ટ સાચો બનશે આ પોઈન્ટ પણ આપણો કેવો બનશે સાચો બનશે ઓપ્શન સી પણ સાચો બને હવે લાસ્ટ ઓપ્શન ચેક કરી મેં તમને કીધું મલ્ટીપલમાં ઘણી વખત બે કે ત્રણ આન્સર સાચા હોઈ શકે છે f of g ની વાત કરીએ હવે કયો આવશે f of g ની વાત કરીએ તો f of g of x is equal to f of g of x તો g of x તરીકે શું છે તમારે g of x તરીકે શું છે આપણે આગળ કે 0 છે અને x નો વર્ગ છે શું છે 0 છે અને x નો વર્ગ તો એને મારે કયા ફોર્મમાં લખવાનું છે આની વાત કરવાની છે કયા ફોર્મમાં લખવાનું છે આ સોરી આ પોઈન્ટમાં લખવાનું છે પરંતુ એક વસ્તુ તમે વિચારો કે હું આ પોઈન્ટમાં અહીં આપણે લખી શકીએ
કોની વેલ્યુ લખશું g ઓફ x ની તો એકવાર શું આવશે આપણે 0 આવશે એટલે કે હું આમ લખું તો તમને ડાયરેક્ટ સમજાયું f ઓફ શું આવશે g ની વેલ્યુ શું આવશે 0 આવશે ઓકે f ઓફ g ઓફ x ની વેલ્યુ એકવાર x ની જગ્યાએ 0 આવશે અને અહીં શું આવશે f ઓફ x² આવશે ઓકે તો આ ઓકે હવે આ પોઈન્ટની વાત કરો તો આપણે જોયું કે ફંક્શનની અંદર x નો સ્ક્વેર છે x નો સ્ક્વેર r માઈનસ હવે એક વસ્તુ વિચારો જે આ ફંક્શન છે ઈ ક્યારે આ એક્ઝિસ્ટ કરશે કે નહીં એક વસ્તુ વિચારો કે હું કોઈ પણ વેલ્યુ મૂકીશ અપૂર્ણાંક વેલ્યુ કોઈ પણ વેલ્યુ મૂકીશ ઈ અહીંયા આપણે વર્ગ થશે અને જે આ ફંક્શન શું આવે હંમેશા પૂર્ણ સંખ્યા આવે સપોઝ હું કોઈ પણ આ વેલ્યુ મૂકું છું 1/2 તો તમને ખબર છે 0.5 એ વેલ્યુ શું આવે 0 આવે છે એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા આપે છે તો પૂર્ણ સંખ્યા માટે આ વસ્તુ તો ખોટી જ છે ને કારણ કે આ વસ્તુ શું કહેવા માંગે છે કે r - z એટલે r માંથી પૂર્ણ સંખ્યા બાદ કરી નાખીશ તો આવું ક્યારેય ફંક્શન આની માટે એક્ઝિસ્ટ થતું નથી શું કહેવાય આપણે કે f of g does not exist ઓકે એવું શક્ય બનતું નથી કારણ કે r - z છે તો આ તો હંમેશા કેવું આપવાનું છે gi ફંક્શન કેવું આપવાનું છે હંમેશા કેવું આપવાનું છે પૂર્ણ સંખ્યા આપવાનું છે એટલે કે એક્ઝિસ્ટ થતું નથી એટલે કે f of g is continuous આવશે ને આ ઓપ્શન તો આવશે તમારો ખોટો તો આપણો આન્સર શું આવશે a b and c તો આન્સર આવશે a b and c આવશે ઓકે તો હવે ખાસ તો આપણે આ લેક્ચર ઉપર ધ્યાન આપવાનું હતું અને બહુ સિમ્પલ એમસીક્યુ હતા ખાસ જોજો થોડા અઘરા પછી આ ટાઈપનો મેં તમને કરાવેલો છે બહુ પહેલા એટલે ખાસ રિપીટ કરી નાખજો જો તમને આમાં ભેગું ના થયું હોય અથવા થોડો અઘરો પડ્યો હોય તો ખાસ તમે ફરી વખત જોઈ લેજો હવે બીજું તો ખાસ હવે આપણે અહીંયા કન્ટિન્યુટી ડિફરન્શિએબિલિટી પૂરી કરી તો કાલથી હું ડિફરન્શિએશન પ્રોસેસ ચાલુ કરું અથવા જો ચેપ્ટરની વાત કરીએ તો હું ઇન કેસ તમારું સંકલિતના ઉપયોગો એટલે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન ચાલુ કરીશ એટલે ખાસ તમારે નેક્સ્ટ લેક્ચરમાં ધ્યાન રાખજો અને ટેક્સ્ટ બુક હું તમને હવે સ્ટાર્ટ કરી દઈશ એટલે ટેક્સ્ટ બુક ઉપર પણ આપણે થોડું જોડા જઈએ ઓકે તો આજ માટે એટલું રાખીએ થેન્ક યુ